હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આજે આપણે આઉટલાઇન્સ બનાવેલ છે એમાં શેડિંગ કેવી રીતે કરીએ એ જણાવવાનું છું. તો આ જે કરેલ છે એને આપણે આઉટલાઇન્સ કહીએ છીએ. હા, ને આ છે મેં ફ્રી હેન્ડ બનાવેલ છે. પાછળ જે તમે જે મારા વર્ક જોઈ શકો છો એમાં મેં ગ્રીડ મેથડ યુઝ કરેલા છે, પણ આમાં મેં ફ્રી હેન્ડ બનાવવાનો ટ્રાય કરેલ છે. થોડો ફેસ મેચ થતો છે. હવે આગળ જોઈએ કે આપણે શેડિંગ કરીએ તો એમાં લુક કેવો આવશે. તો સૌથી પહેલાં આપણે જે આઉટલાઇન્સ બનાવેલી છે જે થોડી ડાર્ક દેખાતી છે એને આપણે નીડેડ ઇરેઝરથી સાફ કરી લઈશું. હવે તમે વિચારતા હશો કે નીડેડ ઇરેઝર શું છે? તો એ એક રબર જ છે જે ચ્યુઇંગમ ટાઈપ આવે ને એમાં આપણે જે પેન્સિલનું ડસ્ટ છે એ એમાં મતલબ ઓબ્ઝર્વ કરી લે છે, મતલબ ડસ્ટ એટલું થતું નથી. એના પછી આપણે જે આઉટલાઇન્સ બનાવેલ છે એમાં ફર્સ્ટ લેયર ચડાવીશું શેડિંગ કરવાની. તો એમાં આપણે ફર્સ્ટ લેયર કેવી રીતે ચડાવશું? તો તમે રિફરન્સ ફોટો અહીંયા જોઈ શકો છો. તો એમાં ધ્યાનથી જોશો તો કેટલીક જગ્યા ડાર્ક છે અને કેટલીક જગ્યામાં હાઈલાઇટ છે. તો તમે જે મતલબ ડાર્ક પાર્ટ છે એને થોડું ડાર્ક કરશો અને જે ભાગ હાઈલાઇટ છે એમાં થોડી આપણે હલકી શેડિંગ કરશું. તો આ જ પ્રોસેસ રિપીટ કર્યા કરશું અને એના પછી વારો આવશે શેડિંગ પછી વારો આવશે આપણે બ્લેન્ડિંગનો. અને બ્લેન્ડિંગ કરવા માટે અહીંયા હું બ્લેન્ડિંગ બ્રશનો યુઝ કરેલો છે. આનાથી સારી બ્લેન્ડિંગ થઈ જાય છે. તો આપણે એનાથી ફટાફટ બ્લેન્ડિંગ કરી લઈશું. હવે બ્લેન્ડિંગ કરવાથી શું ફાયદો? તો બ્લેન્ડિંગ કરવાથી એ ફાયદો છે કે જે આપણે શેડિંગ કર્યું એ રફ દેખાશે, પણ બ્લેન્ડિંગ કરવાથી આપણને સ્મૂથ સરફેસ મળી જાય છે. ચાલો, તો એકવાર બ્લેન્ડિંગ કર્યા બાદ એકવાર શેડિંગ અને બ્લેન્ડિંગ કર્યા બાદ તો આપણે એ જ પ્રોસેસ રિપીટ કર્યા કરશું, જેનાથી આપણને થોડી ડાર્ક વેલ્યુ મળશે. એક જ વારમાં આપણે ડાર્ક વેલ્યુ કરવાની જરૂર નથી, કેમ કે પેજ છે, પેપરનું સરફેસ છે એ બગડી શકે. તો આપણે લેયર બાય લેયર ચડાવીને એને ડાર્ક વેલ્યુ આપશું. જ્યાં ડાર્ક જગ્યા છે, જે મતલબ ડાર્ક વેલ્યુ છે ત્યાં ડાર્ક કરશું અને જ્યાં હાઈલાઇટવાળી જગ્યા છે ત્યાં હાઈલાઇટ કરશું. તો આ જ પ્રોસેસ આગળ કરશું. એ રીતે આપણને હેર છે એ રિયલિસ્ટિક લુકમાં મળી જશે. તો તમે બી આ જ પ્રોસેસથી રિયલિસ્ટિક હેર્સ ડ્રો કરી શકો છો. ચાલો, તો હેર્સમાં શેડિંગ અને બ્લેન્ડિંગ કર્યા બાદ આપણે એમાં હાઇલાઇટ કરવી પડશે. તો એના માટે ટોમ્બો મોનો 0 ઇરેઝરનો યુઝ કરીશું, જે એક જાતનું રબર જ છે, નોર્મલ રબર જ, જે પોઇન્ટેડ હોય છે, જે મતલબ તમને એમેઝોન પરથી મળી જશે. ને તેનાથી આપણે અહીંયા હેર જોઈ શકો છો ત્યાં હાઇલાઇટ કરી શકીએ છીએ. તો એનાથી હેરના સ્ટ્રોક્સ આપી શકીએ જેથી રિયલિસ્ટિક લુક આવી શકે. હવે આગળ આપણે આઈ બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો એમાં જોઈ શકો છો કે આઈ બનાવવા માટે આપણે મિકેનિકલ પેન્સિલનો યુઝ કરેલો છે. તો મિકેનિકલ પેન્સિલ મતલબ સ્મોલ પોઈન્ટ હોય છે, જેથી આપણે નાની જગ્યામાં શેડિંગ વ્યવસ્થિત કરી શકીએ. તો અહીંયા એ જ ટેકનિકનો યુઝ કરેલો છે કે સૌથી પહેલાં તો આપણે જ્યાં ડાર્ક વેલ્યુ છે ડાર્ક વેલ્યુ કરશું, જ્યાં લાઇટ વેલ્યુ છે ત્યાં લાઇટ વેલ્યુ આપશું. તો આ જ લેયર બાય લેયર કામ કરશું. ને અહીંયા હું બ્લેન્ડિંગ માટે કોટન બડ્સ બી યુઝ કરેલા છે. નાની જગ્યા માટે આપણે કોટન બડ્સ યુઝ કરી શકીએ, જે તમને નજીકના શોપમાં મળી જશે. તો ત્યાંથી તમે લઈ શકો છો. તો આ રીતે આપણે લેયર બાય લેયર ચડાવીને ડાર્ક વેલ્યુ મેળવી શકીએ અને હાઇલાઇટ મેળવી શકીએ. તો હાઇલાઇટ માટે આપણે ટોમ્બો મોનો 0 યુઝ કરી શકીએ અને નાની જગ્યામાં શેડિંગ કરવા માટે આપણે મિકેનિકલ પેન્સિલનો યુઝ કરી શકીએ.
રીતે આપણે આઈ બનાવી લઈશું, જેમાં આપણે શેડિંગ બ્લેન્ડિંગ કરીને રિયલિસ્ટિક લુક લાવી દીધો. હવે તેવી જ રીતે આપણે ચહેરાનો સ્કિન છે એ રિયલિસ્ટિક બનાવીશું. તો એમાં આપણે જે પેન્સિલ યુઝ કરેલ છે આ આર્ટ લાઇનની પેન્સિલ છે, જે નોર્મલ તમને 100 રૂપિયાની આજુબાજુ મળી જશે. તેમાં બી આપણે અલગ અલગ ગ્રેડની પેન્સિલ્સ આવશે, જેમ કે 2B છે, 4B છે, 6B છે, 8B છે, 10B છે. આ રીતે મતલબ જેમ ગ્રેડ એના વધશે તેમ પેન્સિલનો શેડ ડાર્ક રહેશે. તો આ રીતે આપણે જો સ્કિનમાં તમને થોડી મતલબ ઓછો શેડ જોઈએ તો આપણે એના માટે 2B યુઝ કરી શકીએ. અને ખૂબ જ મતલબ હલકું હોય તે HB પણ આવે, જે ખૂબ જ મતલબ તેનું શેડ ખૂબ જ ઝાંખો હોય છે. તો તેનાથી આપણે હલકો શેડ મેળવી શકીએ. ને ડાર્ક શેડ મેળવવા માટે આપણે 10B છે, 8B છે યા તો 6Bનો યુઝ કરી શકીએ. તો આ જ રીતે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે મૂછ છે એ બનાવવા માટે બી આપણે એમાં શેડિંગ કરી, ત્યારબાદ બ્લેન્ડિંગ કરી, અને જે હાઇલાઇટ હતી એમાં ટોમ્બો મોનો ઝીરો ઇરેઝરનો યુઝ કર્યો, કે જેમાં વાળ તમને જ્યાં મતલબ હાઇલાઇટ દેખાતી હોય વાળ એ આપણે હાઇલાઇટ કરી દીધા. તો આ જ રીતે આપણે લેયર બાય લેયર કરશું, જેથી આપણને રિયલિસ્ટિક લુક મળી જશે. ને અહીંયા ચહેરામાં મેં જ્યાં ડાર્ક વેલ્યુ છે ત્યાં મેં પેપર સ્ટમ્પનો બી યુઝ કરેલ છે. હવે તમે વિચારતા હશો કે પેપર સ્ટમ્પ શું છે? તો પેપર સ્ટમ્પ એક બ્લેન્ડિંગ ટૂલ્સ જ છે, જે આપણે શેડિંગ કર્યા બાદ જ્યાં મતલબ તમને વધારે ડાર્ક જોઈતી હોય તો ત્યાં તમે એ પેપર સ્ટમ્પનો બી યુઝ કરી શકો છો. મતલબ નાની જગ્યામાં તમે પેપર સ્ટમ્પ યુઝ કરી શકો છો. તો બ્લેન્ડિંગ માટે ઘણા બધા ટૂલ્સ છે, જેમ કે બ્રશ છે. પછી મોટી જગ્યામાં બ્લેન્ડિંગ કરવા માટે આપણે ટીશ્યુ પેપરનો યુઝ કરી શકીએ છીએ, જે નોર્મલ આપણે શોપમાં મળી જશે. જે મોટી જગ્યા માટે એનાથી આપણે મતલબ બ્લેન્ડિંગ કરી શકીએ, કાં તો એને આપણે વાળીને પોઇન્ટેડ બનાવીને બી યુઝ કરી શકીએ ટીશ્યુ પેપરને. તો એ બી નાની જગ્યા માટે બી યુઝ થઈ જાય છે. પેપર સ્ટમ્પ બી આપણને ઓનલાઈન એમેઝોન પરથી મળી જશે. હું એમેઝોન પરથી જ ખાસ કરીને વસ્તુ મંગાવેલ છે, કેમ કે અમારા નજદીકમાં મળતું નથી. હું આહવા ડાંગથી છું, અને ડાંગમાં મતલબ એવી કોઈ દુકાન નથી કે જ્યાં પેપર સ્ટમ્પ કે બીજું આર્ટની પેન્સિલ્સ ને એવી નથી મળતી. સો મેં એમેઝોન એપ પરથી મંગાવી લઉં છું. તો અહીંયા આપણે જે સ્કિન છે તમે ધ્યાનથી જોશો તો તમે રિફરન્સ ફોટો છે જે જમણી બાજુ છે, એમાં તમે એક સાઈડનો ભાગ, ચહેરાનો એક ભાગ જોશો તો તેમાં તમને મતલબ ડાર્ક જગ્યા દેખાશે, મતલબ થોડો શેડિંગવાળો જગ્યા દેખાશે. ને એક બાજુનો છે જે બાજુથી પ્રકાશ આવે છે તે બાજુ થોડો હલકો મતલબ શેડ્સ દેખાશે. તો અહીંયા તમે જ્યારે બી સ્કેચ કરો ત્યારે જે રિફરન્સ ફોટો છે એને એકવાર ટાઈમ આપીને ઓબ્ઝર્વ કરી લેવાનો, કે જેથી તમને ખબર પડે કે કઈ જગ્યાએ આપણે ડાર્ક કરવાનું છે ને કઈ જગ્યાએ લાઇટ રાખવાનું છે. તો જે બાજુથી લાઇટ પડે છે એ બાજુનો જે ચહેરો છે એ તમને એટલો ડાર્ક નથી દેખાશે, મતલબ લાઇટ દેખાશે. ને એક બાજુનો તમે જોશો તો ડાર્ક ચહેરો છે. તો આ રીતે પહેલાં તો ઓબ્ઝર્વ કરવાનું ને સિમ્પ્લિફાય કરવાનું. સિમ્પ્લિફાયનો મતલબ શું છે કે જ્યારે બી તમે રિફરન્સ ફોટો જોવો છો તો એમાં ડિટેલિંગમાં ઘૂસવાની જરૂર નથી. તેમાં આપણે ધ્યાન આપવાનું, મતલબ નોર્મલ. અહીંયા તમે જેમ કે અહીંયા આ રિફરન્સ ફોટો જોઉં તો એકદમ ડિટેલમાં જોવાની જરૂર નથી. તેને દૂરથી મતલબ હલકા આંખથી અડધી આંખ બંધ કરશો તો તમને સિમ્પ્લિફાય થઈ જશે કે કયો ભાગ ડાર્ક છે અને કયો ભાગ લાઇટ છે. તો આ રીતે તમે સિમ્પ્લિફાય કરી શકો છો. હું બી આ રીતે સિમ્પ્લિફાય કરું છું, જેથી ઇઝીલી પછી જેમ તમે સ્કેચ મતલબ આગળ બનાવતા રહેશો તેમ એમાં ડિટેલિંગ કરી શકો છો. તો સૌથી પહેલાં તમે આ રીતે સિમ્પ્લિફાય કરી શકો છો. ને અહીંયા તમે જોઈ શકો છો કે મેં જ્યારે બનાવું છું, મતલબ
સ્કેચ બનાવું છું તો નીચે પેપર મૂકેલું છે. તો પેપરનો ફાયદો શું કે આપણે જ્યારે આ સ્કેચ બનાવીએ છીએ ત્યારે ચાન્સ હોય છે કે આપણો હાથ ખરાબ થાય તો પછી પેપર બી ખરાબ થઈ શકે છે. તો આટલી બધી મહેનત આપણે નકામી જઈ શકે છે. અને તમે એ બી ધ્યાન આપ્યું હશે કે મેં સ્ટાર્ટિંગ ક્યાંથી કરી, તો વાળ બનાવવાથી સ્ટાર્ટ કર્યું. તો વાળ મતલબ કેમ એવું કર્યું? કેમ કે આપણે જ્યારે બી સ્કેચ બનાવીએ તો ક્યારે બી તમે ઉપરથી મતલબ સ્કેચ બનાવવાનું સ્ટાર્ટ કરશો. જેમ કે મેં વાળથી સ્ટાર્ટ કર્યું, તેમ પછી આંખ, પછી ફેસ, એ રીતે બધું હવે ગળું બનાવતો જ છું. તો આ રીતે તમે ઉપરથી નીચેની તરફ બનાવી શકો. તો એનો ફાયદો શું કે સ્કેચ તમારો ખરાબ ના થાય. જેમ કે તમે જો પહેલાં શર્ટ બનાવશો તો ચાન્સ હોઈ શકે કે તમારું સ્કેચ છે એ ખરાબ બની શકે, મતલબ એટલી મહેનત તમારી નકામી જઈ શકે. તો બસ એ જ નાની ટિપ્સ છે કે ક્યારે બી તમે સ્કેચ બનાવો તો હાથ તો સાફ રાખવાના જ છે, પણ જ્યારે બી તમે સ્કેચ બનાવો તો હાથ નીચે પેપર મૂકી શકો છો, જેથી તમારું સ્કેચ છે એ ખરાબ ન થાય. તો આ એક ટિપ્સ છે. અને આ સ્કેચ કમ્પ્લીટ કરતાં મને લગભગ ઓછામાં ઓછા 10 કલાક જેવા લાગ્યા છે. મેં કન્ફર્મ નહીં કહી શકતો કેમ કે મેં કલાક નથી ગણેલા કે કેટલો ટાઈમ થયો, પણ ઓછામાં ઓછા 10 કલાકની આજુબાજુ થયા છે. તો એક સ્કેચ બનાવવામાં ઘણો ટાઈમ જાય છે. જે મતલબ કોઈ બી આર્ટિસ્ટ છે જે જોઈ છે આર્ટિસ્ટ એ સમજી શકે કે એક સ્કેચમાં કેટલો ટાઈમ ખેંચાય છે. તો તમે જો નવા બિગિનર આર્ટિસ્ટ હોય તો એવું નથી વિચારતા કે સ્કેચ જલ્દી બનાવવાનું. સ્કેચ છે એ ખૂબ જ ટાઈમ લે છે, અને તમે જેટલો ટાઈમ વધારે સ્કેચમાં આપશો એટલો રિયલિસ્ટિક લુક આવશે. તો તમારાથી જેટલો ટાઈમ અપાય એટલો ટાઈમ આપવાનો. જલ્દીમાં સ્કેચ સારું નથી બનતું. ને એક વસ્તુનું ધ્યાન આપવાનું કે કઈ જગ્યાએ ડાર્ક છે, કઈ જગ્યાએ લાઇટ છે, એ વસ્તુનું ખૂબ જ ધ્યાન આપવાનું. આરામથી સ્કેચને ઓબ્ઝર્વ કરો, મતલબ રિફરન્સને ઓબ્ઝર્વ કરો અને ત્યારબાદ સ્કેચ બનાવવાનું સ્ટાર્ટ કરો. તો આ રીતે તમારું જે સ્કેચ છે એ સારું રિયલિસ્ટિક લુક આવી જશે. અને એકવાર બનાવ્યા બાદ મતલબ ક્યારે બી તમે સ્કેચ બનાવો તો ટાઈમ લઈને મતલબ સ્કેચથી દૂર જાઓ ને ઓબ્ઝર્વ કરો કે મારી કોઈ ભૂલ તો નથી દેખાતી. થોડે દૂર જાઓ, ઓબ્ઝર્વ કરો. કેમ કે તમે એક જ જગ્યાએ નજીકથી જ્યારે સ્કેચ બનાવો છો ત્યારે તમારી આંખ ટેવાઈ જાય છે, મતલબ ભૂલ નથી દેખાતી. પણ જ્યારે તમે થોડો 10-15 મિનિટ ટાઈમ લો, દૂર જાઓ સ્કેચથી ને મતલબ ફ્રેશ થઈ જાઓ, 10-15 મિનિટ બ્રેક લઈ શકો છો, થોડું ફ્રેશ થઈ જાઓ ને પછી તમારું જે સ્કેચ મતલબ તમે કમ્પ્લીટ કરેલું છે એને થોડું ઓબ્ઝર્વ કરો. ત્યારે તમને વધારે ભૂલ દેખાઈ શકે ને સ્કેચમાં પોતે ભૂલ શોધવી જરૂરી છે. જેટલી તમે ભૂલ શોધશો તેટલું તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આ રીતે તમે સ્કેચ બનાવવામાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો, જેથી તમને આગળ રિયલિસ્ટિક સ્કેચ બનાવી શકો છો. તો આજના વિડીયોમાં બસ એટલું જ. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગેલો હોય તો વિડીયોને લાઈક કરી આપજો. અને જો તમે મારા બીજા બધા વિડીયો જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સબસ્ક્રાઈબ કરી આપશો તો તમને મારા નવા વિડીયો આવશે એનું નોટિફિકેશન તમારા પર આવી જશે. ઓકે, થેન્ક યુ.